નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી બહેનો માટે આ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી છે। આંગણવાડીના હવે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ જિલ્લામાં માત્ર 60% આંગણવાડી કાર્યકરો અને 74% આશા કાર્યકરો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને હવે બાકીની આશા આંગણવાડી કાર્યકરો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વિગતવાર જોઈએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા તમામ CDPOને આંગણવાડીના આયુષ્યમાન કાર્ડ બનાવવા સૂચના આપવામાં આવી છે। આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ દ્વારા KYC કરવામાં આવી રહ્યું છે। આ યોજના હેઠળ આશા અને આંગણવાડી કાર્યકરોને મફત સારવાર મળે છે। કાર્ડ જારી થયા પછી દેશની કોઈ પણ સૂચિબદ્ધ ખાનગી સરકારી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવારની સુવિધા ઉપલબ્ધ છે। જો તમે આયુષ્યમાન એપ દ્વારા આંગણવાડી અથવા આશાની સ્વ-નોંધણી કરીને ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો। યોજના સંબંધિત વધુ માહિતી તમે ટોલ ફ્રી નંબર 14555 પર અથવા CM ઓફિસમાં DIU નો સંપર્ક કરીને મેળવી શકો છો। તો કેન્દ્ર સરકાર દ્વારા તમામ આશા અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડવા માટે 1 વર્ષ પહેલાં જારી કરાયેલા આદેશ બાદ પણ આ કાર્યકરોના આયુષ્યમાન કાર્ડ હજુ બન્યા નથી। હવે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી દ્વારા અધિક્ષકોને BPCM દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જિલ્લાના આયુષ્યમાન ભારત યોજના કાર્યક્રમના પ્રભારી ડોક્ટર આશિષ કુમાર ઝા દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં માત્ર આશા વર્કર અને આંગણવાડી કાર્યકર સહાયકોને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે, તેમના પરિવારના સભ્યોને સામેલ કરવામાં આવશે નહીં। અને જિલ્લામાં બાળ વિકાસ યોજનાએ 552 આંગણવાડી કાર્યકરો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાં 1064 આંગણવાડી પરિવારના સભ્યો સહિત આયુષ્યમાન કાર્ડ બનાવવાના છે, જ્યારે એક જ આશા વર્કરના પરિવારને આ યોજનામાં સામેલ કરવામાં આવશે, જેમના પરિવારનું નામ અગાઉ આયુષ્યમાન ભારત યોજનાના અન્ય લાભાર્થીઓની યાદીમાં સામેલ હતું। SCCC 2011ની જેમ અંત્યોદય અન્ન યોજના અને રાશન કાર્ડ કે જેમાં લાયક કુટુંબમાં 6 અથવા 6 થી વધુ કુટુંબના સભ્યો હોય, જ્યારે એક જ આશા વર્કરના પરિવારને આ યોજનામાં સામેલ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।